તો એનો ભાઈબંધ એને શું કહેશે? બેટા ના ના પી. હા, ના પાડશે એને કે ના પી. કેવી રીતે? ऐसे सबके बीच में. હેલો છોકરાઓ, તો આજે આપણે લોકો આપણા ચેપ્ટર નંબર 5 નું લાસ્ટ લેક્ચર રેકોર્ડ કરી રહ્યા છીએ અને આજે આપણે લોકો આપણા 10th બોર્ડની અંદર જેટલા પણ કેમિસ્ટ્રીના ચેપ્ટર્સ હતા, રસાયણ વિજ્ઞાનના જેટલા પણ ચેપ્ટર હતા, મતલબ કે 1 થી માંડીને 5 નંબરના ચેપ્ટર, તો એ ચેપ્ટર આપણે લોકો કમ્પ્લીટલી રિવિઝનની અંદર કમ્પ્લીટ કરી રહ્યા છીએ. નેક્સ્ટ ટાઈમથી આપણે લોકો બાયોલોજી પર કૂદકો મારશું અને પછી આપણે લોકો ધીરે ધીરે આગળ વધશું. ઓકે, ચલો. તો બેટા આજના લેક્ચરની અંદર આપણે લોકો જોવાના છીએ આધુનિક આવર્ત કોષ્ટક. શું છે ભાઈ? આજનું આપણું મેઇન ટોપિક કયો હશે? આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક આપવાનું કામ 1913 કરવામાં આવ્યું હતું. એક કામ કર્યું હતું બેટા હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે. કોણે કર્યું હતું બેટા? 1913 ની અંદર હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે ભાઈ આયરું કામ તમને લોકોને કરી આપ્યું હતું. તો તમે લોકો બેઝિકલી આઈડિયા લગાવો કે આપણા જેટલા પણ પિરિયોડિક ટેબલની અંદર જેટલા પણ એલિમેન્ટ છે એ 100-200 વર્ષની જે કંઈ બી મહેનત લાગી હતી એ બધી મહેનત આજે હું તમને લોકોને આ હેનરી મોસ્લે નામના ટોપિકની અંદર, મતલબ કે એમના આવર્ત કોષ્ટકની અંદર, મતલબ કે જેના આપણે લોકો હાલ આપણે લોકો આપણી બુકની અંદર જેનો ફોટો આપેલો હશે, હાલ આપણે લોકો જેના ઉપરથી બધી માહિતી મેળવી રહ્યા છીએ, એ માહિતી આપણે લોકો અહીંયા ઉપરથી મેળવીશું. તો એને કહીશું આપણે લોકો આધુનિક આવર્ત કોષ્ટક. બોલો, ક્લિયર એટલી વસ્તુઓ? ચલો ભાઈ, હેનરી મોસ્લે જ્યારે પોતાનો આધુનિક આવર્ત કોષ્ટક આપ્યું તો એની પહેલા કેટલીક સસ્પેન્સેબલ વાતો હતી બેટા. કઈ સસ્પેન્સેબલ વાતો હતી? કે એવી વાતો કે જે મેન્ડેલિફને નથી ખબર, પણ સમય જતા એક નવી કેટલીક શોધો થઈ, નવા કેટલાક પ્રયોગો થયા અને એ નવી શોધોના ઉપયોગના કારણે આ હેનરી મોસ્લે પોતાનું જે આધુનિક આવર્ત કોષ્ટક હતું એ તમને લોકોને પ્રોવાઈડ કર્યું. શું હતું ભાઈ એની અંદર? કેટલીક ખાસિયત હતી. દેખો, હાલ 10th ના લેવલની અંદર તમને લોકોને એ બધું ભણવાની અંદર નહીં આવે, પણ ખાલી એકાદ બે હું તમને લોકોને શબ્દ કહી દઉં. ભાઈ એમના સમયની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો જે વણપટ હતો એ વણપટ શોધાઈ ગયો હતો. તો આ મેઇન શોધ હતી કે ત્યારે. બીજું કે ભાઈ પ્રકાશનો જે કોઈ બી સ્વભાવ હતો, મતલબ કે તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ, તો આ બધી શોધોના કારણે આ હેનરી મોસ્લે આધુનિક આવર્ત કોષ્ટક આપી શક્યો. ચાલો, હેનરી મોસ્લેના આધુનિક આવર્ત કોષ્ટક આપવા પાછળનું એક મેઇન રીઝન જે તમારે લોકોએ યાદ રાખવાનું છે એ હતું ભાઈ એનો પરમાણ્વીય આવર્ત કોષ્ટક બનાવવા માટે, આવર્ત કોષ્ટકની ધ્યાનથી આપજો રચના માટે એ ભાઈએ પરમાણ્વીય ભારનો ઉપયોગ કર્યો નહીં, પણ એ ભાઈએ ઉપયોગ કર્યો બેટા પરમાણ્વીય ક્રમાંકનો. કોનો ઉપયોગ કર્યો બેટા? એ લોકોએ પરમાણ્વીય ક્રમાંકનો ઉપયોગ કર્યો. તો આના લીધે શું બેનિફિટ થઈ ગયો? તો ભાઈ યાદ રાખો, ભાઈ કોઈ પણ તત્વ હોય, કોઈ પણ તત્વ હોય તો એનો એક ચોક્કસ પ્રકારનો પરમાણ્વીય ક્રમાંક હોય, એના સિવાય કોઈ પણ અન્ય કોઈ તત્વનો આનો આ પરમાણ્વીય ક્રમાંક હોઈ શકે નહીં. કેમ ના હોઈ શકે? તો કે પહેલા તો પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો કે પરમાણ્વીય ક્રમાંક એટલે કે તમારા કેન્દ્રની અંદર જે કોઈ બી તમારું તત્વ હશે, જે તમારો એલિમેન્ટ હશે, એના કેન્દ્રની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા. અને બેટા આને જ તમે લોકો શું કહેશો? જેટલા પ્રોટોનની સંખ્યા એ એનો પરમાણ્વીય ક્રમાંક હશે. અને દરેક ઘટકની અંદર અલગ અલગ પ્રોટોનની સંખ્યા તમને લોકોને જોવા મળશે. મતલબ કે દરેક જે કોઈ બી તત્વ હશે એના પરમાણ્વીય ક્રમાંક કેવો જોવા મળશે? તમને લોકોને અલગ અલગ જોવા મળશે. બીજી શું આના લીધે બેનિફિટ બીજો શું થઈ ગયો? કે ભાઈ જેમ તમે લોકો ડગલું આગળ વધશો, મતલબ કે એક તત્વથી લઈ અને નેક્સ્ટ તત્વ ઉપર જશો, તો એ બંને તત્વોની વચ્ચે જો તમે લોકો પરમાણ્વીય ક્રમાંકનો તફાવત શોધવા જશો તો એ માત્ર તમને લોકોને 1 એકમનો મળશે. તો તમે લોકો યાદ રાખી શકો છો કે ભાઈ બે ક્રમિક તત્વોના પરમાણ્વીય ક્રમાંક, બરાબર, બે ક્રમિક તત્વોના પરમાણ્વીય ક્રમાંક વચ્ચેનો તફાવત માત્ર કેટલો જોવા મળશે? 1 એકમનો જોવા મળે છે. ચલો,
તો આના લીધે શું બેનિફિટ થઈ ગયો તો કે બે તત્વોની વચ્ચે કોઈ નવું તત્વ આવતું હશે તો આપણને ઓલરેડી આઈડિયા રહેશે. એક્ઝામ્પલ, ભાઈ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તમને બધાને ખબર છે કે ભાઈ 1, હિલિયમનો પરમાણુ ક્રમાંક તમને બધાને ખબર છે કે ભાઈ 2, લિથિયમનો પરમાણુ ક્રમાંક તમને લોકોને ખબર છે કે ભાઈ 3 છે. પણ પછી આપણી જોડે ડાયરેક્ટ આવી જાય બોરોન, અને જેનો પરમાણુ ક્રમાંક તમને લોકો જોવા મળે 5, તો તમને તરત આઈડિયા આવી ગયું હા વચ્ચે એક તત્વ શોધવાનું બાકી હતું કે જેને તમે લોકો પાછળથી શોધી અને એનું નામ તમે લોકો બેરિલિયમ આપી શકો છો. બોલો એટલી ખબર પડશે. તો બે ઘટકોની વચ્ચે તમને લોકોને પરમાણુ ક્રમાંકની અંદર માત્ર કેટલાનો તફાવત જોવા મળશે? એકનો જ તફાવત જોવા મળશે. એટલા માટે હવે જે મેન્ડેલિફની અંદર જે મોટા પરમાણુય ભારની અંદર જે લોચો થતો હતો, જે પ્રોબ્લેમ થતો હતો, ભાઈ મેન્ડેલિફે પરમાણુય ભાર ઉપર આખું આવર્ત કોષ્ટકનું નિર્માણ કર્યું હતું અને હેનરી મોસલે પરમાણુય ક્રમાંક ઉપર આખા આવર્ત કોષ્ટકનું નિર્માણ કરેલું છે. અને એના ઉપરથી ભાઈ હેનરી મોસલે એક આપણને આધુનિક, ધ્યાનથી સાંભળજો, આધુનિક આવર્ત નિયમ આપ્યો. શું નિયમ હતો એરો? એક્ઝેક્ટલી આની પહેલાના જેવો જ, તો કે તત્વોના ગુણધર્મો, ધ્યાનથી સાંભળજો, તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકને આવર્તનીય વિધેય છે. બોલો ખબર પડશે. તો એક્ઝેક્ટલી આની પહેલા જેમ વાત કરી હતી એક્ઝેક્ટલી એવી રીતે તો કે પરમાણુ ક્રમના વધતા ક્રમની અંદર ચડતા ક્રમની અંદર તમે લોકો તત્વોને જ્યારે ગોઠવતા જશો તો એ તત્વોના ગોઠવતા જતા એક લિમિટ એવી આવશે, એક એવી મેક્સિમમ લિમિટ આવશે કે એના પછીનું તત્વ એ શરૂઆતના તત્વના જેવા ગુણધર્મો ધરાવતા જોવા મળશે. હું 5 મિનિટની અંદર અહીંયા ભાઈ તમને લોકોને આવર્ત કોષ્ટક થોડું ઘણું એક્સપ્લેન કરવાની કોશિશ કરીશ તો એના પરથી તમને લોકોને પરફેક્ટ આઈડિયા આવી જશે કે ભાઈ આ કામ કેવી રીતે કરશે. બોલો આવશે આઈડિયા સુધીની અંદર? બરાબર. હું તમારી સામે મસ્ત રીતે અહીંયા આવર્ત કોષ્ટક આપણે લોકો વાત કરશું કે જેની આપણે લોકો શાંતિથી ચર્ચા કરી શકીએ. પહેલા બોલો આટલું ક્લિયર થશે, આટલી ખબર પડશે, આટલું આઈડિયા આવશે. ચલો ભાઈ આપણે લોકો આ આવર્ત કોષ્ટકની અંદર તત્વોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા હતા એની આપણે લોકો ચર્ચા કરી લઈએ. પહેલા આટલું ક્લિયર, ડન. ચલો છાપી લો આટલી વસ્તુ, પછી આપણે લોકો આગળ જઈએ. તો ચલો છોકરાઓ, તમારી માટે મેં આવર્ત કોષ્ટકને દોરી દીધું છે. આજે તમે લોકો મારી સાથે એક આવો ફોર્મો બનાવી દો. બસ ફોર્મો બનાવ્યા પછી આપણે લોકો આની અંદર એલિમેન્ટ્સના ગોઠવીશું જેનાથી તમને લોકોને પરફેક્ટલી આઈડિયા આવે કે હા હેનરી મોસલે સાહેબે એવું તો આની અંદર શું વિચાર્યું હતું. બરાબર. મેં ઘણી બધી આની પહેલા વાતો છોડી દીધી છે કેમ કે ભાઈ બધી વાતો હું આની અંદર તમને લોકોને કવરઅપ કરીને આપી દઈશ. ચલો હવે જોઈએ આપણે લોકો 1 by 1 આપણે લોકો વસ્તુઓ જોઈશું. એસ બ્લોક ત્યાં લખેલું છે ભાઈ ઉપરની તરફ. હવે ધ્યાન રાખજો 1 by 1 વસ્તુઓ જોઈએ. દેખો ભાઈ આ જે કોઈ બી આવર્ત કોષ્ટક મેં બનાવેલું છે એની અંદર યાદ રાખો કે આ જેટલા પણ તમને લોકોને ઊભા પટ્ટા દેખાશે એ ઊભા પટ્ટાની સંખ્યા 18 હશે અને એને કહીશું આપણે લોકો સમૂહ. તો યાદ રાખો બેટા આની અંદર સમૂહની સંખ્યા કેટલી યાદ રાખશો તમે લોકો? 18. અને આ જે આડા પટ્ટાઓ હશે 1 2 3 4 5 અને 7, બરાબર. તો એક ઉપર એક પટ્ટો ખાલી બનાવવાનો બાકી રાખ્યો છે કેમ કે એ પાછળ તો તમને લોકોને કહું કેમ તો એવા તમને લોકોને 7 પટ્ટાઓ જોવા મળશે. તો આડા જે હશે એને તમે લોકો આવર્ત નામ આપશો ને એરા હશે 7, બરાબર. તો ઊભા હોય તો ઊભી હરોળ જે હતી, ઊભા હરોળ જે હતા એ તમને લોકોને સમૂહ જોવા મળશે ને આડા જે ઘટકો હતા એટલે કે આડી જે લાઈનો તમને લોકોને જોવા મળશે એને તમે લોકો આવર્ત તરીકે ઓળખો છો. બોલો ક્લિયર થશે? હવે ભાઈ આ જે પહેલા નંબરનો જે સમૂહ અથવા પહેલા નંબરનો જે આવર્ત હશે એ એટલા માટે બાકી રાખ્યો કેમ કે એની અંદર મારે હાઇડ્રોજનની પૂર્તિ કરવાની હતી. બરાબર. ધ્યાનથી સાંભળજો ભાઈ હાઇડ્રોજન આજે પણ હાઇડ્રોજનનું પરફેક્ટલી સ્થાન ક્યાં રાખવું એનો એક બહુ મોટો ક્વેશ્ચન છે. આજે પણ આપણે લોકો એ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરી શક્યા નથી. કેમ? એની પાછળનું રીઝન તમને લોકોને મેં આપી દીધું હતું. તો આપણે લોકો પ્રથમ નંબરના સમૂહની અંદર જે કોઈ બી કેલ્ક્યુલેશન કરીને મેકશું તો અહીંયા મેકશું આપણે લોકો હાઇડ્રોજન. બરાબર. ધ્યાનથી સાંભળજો, હું તમને લોકોને પરફેક્ટ આઈડિયા આપીશ કે ભાઈ અહીંયા આવર્ત કોષ્ટક આ રીતે કેમ ભરાણું અને અહીંયા હું મેકીશ હિલિયમને. દેખો હવે યાદ રાખો કે આ જે કોઈ બી આવર્ત તમને લોકોને લખીને આપ્યા છે એ એકચ્યુઅલીની અંદર કક્ષાનો ક્રમ છે. શું છે બેટા? કક્ષાનો ક્રમ. મતલબ જો આની અંદર એક નંબર હશે તો એક નંબરનો મતલબ કે આની અંદર એવા જ તત્વો ગોઠવાયેલા હશે કે જેનો બાહ્યતમ ઇલેક્ટ્રોન, જેનો છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન પ્રથમ નંબરની કક્ષાની અંદર ગોઠવાઈ શકે. એક્ઝામ્પલ દેખો બેટા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન રચના લખું તો 1 અને બેટા હિલિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો 2. તો આ બંનેની અંદર પ્રથમ નંબરની કક્ષાને આપણે લોકો કયા તરીકે ઓળખીએ છીએ ભાઈ? કે કક્ષા યાદ હોય તો, બરાબર. તો પ્રથમ નંબરની કક્ષા કે જેને આપણે લોકો કે કક્ષા તરીકે ઓળખીએ છીએ તો એ ઘટકો આવશે અહીંયા. તો ભાઈ
હાઇડ્રોજન અને અહીંયા આવી જશે બેટા હિલિયમ. બોલો પડી એટલાની અંદર ખબર? બોલો આવશે આઈડિયા એટલાની અંદર? ચલો હવે એક બીજી વસ્તુ બી ધ્યાન રાખો. જો હું બીજા નંબરની વાત કરીશ, બીજા નંબરના આડી લાઈનની વાત કરીશ તો એની અંદર માત્ર એવા જ ઘટકો આવશે, એવા જ ઘટકો હું એની અંદર ઉમેરીશ કે જેની બાહ્યતમ કક્ષા અથવા તો જેનો છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન બીજા નંબરની કક્ષાની અંદર ઉમેરાતો હોય. તો ચલો ફોકસ કરો કઈ રીતે કામ કરશે આર્યું. તો ભાઈ હાઇડ્રોજન હિલિયમ, બેટા લિથિયમ દેખો, લિથિયમ 2 1, તો એનો જે છેલ્લો ઇલેક્ટ્રોન હતો એ બીજા નંબરની કક્ષામાં ભરાણી. પહેલા નંબરની કક્ષા ફૂલ હતી કે, બીજા નંબરની કક્ષાને કહીએ આપણે લોકો એલ. તો બીજા નંબરની કક્ષાની અંદર ભાઈ અહીંયા લિથિયમ જોવા મળે તો આને આપણે લોકો મૂકશું લિથિયમને અહીંયા. હવે આની અંદર લિથિયમને અહીંયા મૂકવા પાછળનું પણ એક રીઝન છે. શું રીઝન છે? ધ્યાનથી સાંભળજો. પહેલા આટલો આઈડિયા આવી ગયો કે ભાઈ આડી અંદર શું મૂકશો, અને હવે તમને લોકોને શીખવાડીશ કે ઊભા કયા કયા ઘટકો તમે લોકો જોઈ શકો. એક આઈડિયા તમને લોકોને આવી ગયો હશે. ભાઈ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જોવા મળ્યો, લિથિયમની બાહ્યતમ કક્ષામાં તમને લોકોને એક ઇલેક્ટ્રોન જોવા મળ્યો. હવે એક વસ્તુ યાદ રાખજો, આને કીધું આપણે લોકો એસ બ્લોક. આને બેટા તમે લોકો નામ આપશો, આટલો જે આ મોટો પટ્ટો દેખાય એને તમે લોકો કહેશો બેટા પી બ્લોક એટલે કે પી વિભાગ. આને કહેશો તમે લોકો ડી વિભાગ. અને મેં નીચે એફ વિભાગ દોરેલો નથી પણ નીચે આવશે એફ બ્લોક, એફ વિભાગ. બોલો પડશે ખબર? તો આ ચાર પ્રકારના અલગ અલગ પ્રકારના વિભાગ પાડેલા છે. આ વિભાગ જે પાડેલા છે એને તમે લોકો જ્યારે 11th સાયન્સની અંદર આવશો ત્યારે તમને લોકોને પરફેક્ટલી આઈડિયા આવશે. કેમ કે આજે આપણે લોકો ઇલેક્ટ્રોન રચના લખેલી છે બેટા, એ પરફેક્ટ અને સાચી ઇલેક્ટ્રોન રચના નથી, એ દેશી ઇલેક્ટ્રોન રચના છે જે જૂના વિચારો પ્રમાણેની છે. પણ જે નવા વિચારો પ્રમાણે જે આધુનિક ઇલેક્ટ્રોન રચના હશે એ તમે લોકો 11th સાયન્સની અંદર ભણશો ત્યારે તમને લોકો આ એસપીડીએફ શું કહેવાય, પાવર રેન્જર એસપીડીએફ નહીં, આ એસપીડીએફ આની અંદર શું કહેવાય એ તમને લોકોને પરફેક્ટલી આઈડિયા આવશે. હવે ધ્યાન રાખો બેટા, તમે લોકો આને કહેશો આ એસ બ્લોકને અહીંયાથી હટાવું છું, એને થોડું ઉપર કરી દઈએ. એસ બ્લોક આ હશે તમારો પહેલા નંબરનો બ્લોક, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 12મો, 13 થી આયરા થઈ ગયા 18 સુધીનો. બોલો પડશે ખબર? ચલો તો આ જે તમારો પહેલા નંબરનો જે સમૂહ દેખાઈ રહ્યો છે એ સમૂહને યાદ કેવી રીતે રાખશો? તો દેખો આને આવી રીતે યાદ રાખશો કે ભાઈ હલી, ધ્યાનથી સાંભળજો, હલી નાને કી રબ સે ફરિયાદ. બોલો પડશે ખબર? હલી નાને કી રબ સે ફરિયાદ. બરાબર, હલી નાને કી રબ સે ફરિયાદ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહ 2 ને કેવી રીતે યાદ રાખશો? તો દેખો ભાઈ કેટલાક લોકો આજે તમને લોકો જોઈ શકો કે નખરાળા હોય, અમુક લોકો કેવા હોય? નખરાળા હોય. લગ્નની સિઝન ચાલી રહી છે હાલ, બરાબર, તો અમુકના નખરા હોય કે જો મારે લગ્ન કરવા છે તો મને ગાડી જોઈશે જ. જો મારે લગ્ન કરવા હોય તો મને ગાડી જોઈશે જ, તો જ હું છોકરી જોવા જઈશ, તો જ હું લગ્ન કરવા જઈશ, તો જ હું સગાઈ કરીશ, બરાબર, તો જ હું આ કામ કરીશ, મતલબ કે પૂરેપૂરા પપ્પા ઉપર આધારિત. તો બેટા અહીંયા શું કહેવામાં આવે છે? ભાઈ બેટા मांगे कार स्कूटर और बाप राजी. પડશે ખબર? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બોલો ક્લિયર? ચલો હવે તમે લોકો યાદ રાખજો, તમારી માટે ડી બ્લોક હાલ કોઈ કામનું છે નહીં, તો ડી બ્લોકને તમે લોકો છોડી દો, પી બ્લોકની અંદર આવી જાઓ. ચલો પી બ્લોકની અંદર આપણે લોકો હાલ જોઈએ છીએ સમૂહ નંબર 13. બરાબર, તો દેખો बैगन, आलू, गाजर इन थैला. શું કીધું? बैगन, आलू, गाजर इन थैला. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ જે તમે હમણાં જ જોઈ ગયા, ઇન્ડિયમ અને આ થશે ભાઈ હેલિયમ. બોલો પડશે? અને અહીંયા જે કોઈ બી ઘટક હશે હીરો બેટા રેડિયો સક્રિય હશે. આ ફ્રાન્સિયમ પણ તમને લોકોને રેડિયો સક્રિય જોવા મળશે, આ રેડિયમ પણ તમને લોકોને રેડિયો સક્રિય જોવા મળશે, એટલા માટે આપણે લોકો એની ચર્ચા કરશું નહીં. ચલો હવે એના પછી આવી જાઓ 14મા નંબરના ઘટકની અંદર. ધ્યાનથી સાંભળજો ભાઈ, કેટલાક લોકો હોય કે જે પોતાની જાતને કૃષ્ણ માનતા હોય, કેમ કે કૃષ્ણને 16,000 પત્નીઓ હતી, है ना? ही हैज अ मल्टीपल वाइफ्स. અત્યારના લોકોનો એક પેલું છે શિકાયત, એક નહીં સંભल रही है हमसे, ये 16,000 कैसे संभालते होंगे, वो तो उसकी लीला वो ही जाने. चलो તો બેટા પ્રશ્ન આવો થઈ ગયો કે ભાઈ બે ભાઈબંધ વાત કરતા હતા ને એક ભાઈબંધ ઉપર ફોન આવ્યો કે ભાઈ તારા ગીતાનો ફોન છે. તો પેલો કે કોનસી, પેલા શું કીધું ભાઈબંધે, શું કીધું ચિંટુએ, શું કીધું ભાઈ કોનસી ગીતા
સ્નેહા, પ્રભા. એની જોડે ગીતાએ ઘણી બધી 4-5 પ્રકારની હતી, સ્નેહાએ ઘણી બધી 4-5 પ્રકારની હતી અને પ્રભાએ ઘણી બધી 4-5 પ્રકારની હતી. તો એણે કીધું કોણ સી ગીતા, સ્નેહા, પ્રભા? કે ભાઈ ગીતા પટેલ, ગીતા રબારી. ચલો ચલો ભાઈ, વાત હતી ખાલી. આગળ જઈએ આપણે લોકો. અને આ છેલ્લો ઘટક કેવો હશે? રેડિયો એક્ટિવ. 15માં ઉપર આવી જઈએ. બરાબર. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ બહુ દુઃખી હોય, બહુ પેઇનની અંદર હોય, તો એવા કિસ્સાની અંદર એની એક સહારો હોય છે. હમણાં દર્શન રાવલે એના પર ગીત ગાયું હતું, પીને દો, है ना? तो देखो ગ્રુપ 15 ની વાત કરશું આપણે લોકો. તો કે ચિંટુ મિન્ટુને કહે કેમ કે મિન્ટુનું દિલ તૂટી ગયું હતું, એટલા માટે ચિંટુ મિન્ટુને એવું કહે કેમ કે મિન્ટુનું દિલ તૂટી ગયું હતું. તો મિન્ટુ શું કહેશે? ભાઈ આજ તો ભાઈ યાર આપણે દુઃખનો દિવસ હતો કે આજ તો દારૂ હો જાય, आज तो दारू हो जाए भाई. बराबर. तो वो શું થઈ જાય લોકોની અંદર કે ભાઈ બસ બજારની વચ્ચે જ यूं પોટલી તોડી और ગટક લી. બરાબર. તો એનો ભાઈબંધ એના શું કહેશે? બેટા ના ના પી. હા, ના પાડશે એને કે ના પી. કેવી રીતે? ऐसे सबके बीच में. છેલ્લું તો રેડિયો એક્ટિવ. શું કહેશે બેટા તમને લોકોને? ના પી. ચિंटू मिंटू ने कैसे? मिंटू ना पी ऐसे सबके बीच में. क्यों? क्योंकि मिंटू तो अभी 10th में है, 10th की बोर्ड आ रही है, उसको तो पढ़ाई करनी होगी, उसको तो ऐसे ऐसे नखरे नहीं करने हैं, तो उसको तो पढ़ाई करनी है. और अगर पीते पीते अगर किसी ने देख लिया तो घर जाके तो कुटाई हो जाएगी उसकी. तो इसीलिए એટલા માટે તમને લોકોને ચિंटू મિન્ટુને કેવું કહે છે કે ભાઈ ના પી ऐसे सबके बीच में. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. હું કદાચ સુધી આના નામકરણ કહેવાનું ભૂલી ગયો હતો, તો જોઈ લો ભાઈ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન. આને બેટા તમે લોકો યાદ રાખશો ટીન, એસએન ટીન. બરાબર. અને આને તમે લોકો ઓળખો છો લેડ. લેડ કયો અથવા તો પ્લમ્બસ કયો અથવા તો સીસુ કયો. બરાબર. 3 નામ એના. બરાબર. આને તમે લોકો ટીન કહેશો, આને તમે લોકો કહેશો એન્ટીમની. આ બે ઘટકો ખાલી યાદ રાખજો. હું અહીંયા લખી દઉં છું. આને કહીશું આપણે લોકો એન્ટીમની, એન્ટીમની. અને આ છે ભાઈ તમારો ટીન. અને આ છે ભાઈ તમને લોકો આને લેડ પણ કહી શકો, લીડ નહીં. તમે એને લેડ કહી શકો, પ્લમ્બસ કહી શકો અને સીસુ પણ કહી શકો. બોલો આટલું કમ્પ્લીટ ખબર પડશે? ઓકે ઓકે. હવે શું થયું કે ભાઈ મિન્ટુ છે તો એ ચિંટુના કેવા છતાં પણ 2-4 લગાવી જ દે છે. બરાબર. અને પછી એનું જેમ દિલ તૂટેલું હશે, તો દિલ તૂટેલા હોવાના કારણે એ કંઈક એવો કારનામો કરી બતાવે કે લોકો એને પીટવાનું ચાલુ કરી દે. શું કહે છે? મિન્ટુની કુટાઈ થઈ. બરોબરના લોકો આજુબાજુથી ભેગા થઈને કુટી રહ્યા. હવે કુટી કેમ રહ્યા હશે એ તમને લોકોને ખબર જ હશે. બરાબર. તો હવે શું પિક્ચર બનાવે દેખો. તો હવે એનો ભાઈબંધ હતો ચિंटू, મિન્ટુનો ભાઈબંધ હતો ચિंटू. તો ચિंटू આવશે અને ચિंटू બધાને કહેશે ભાઈ ઉભા રહી જાઓગે. હે? તો કહેશે ઓ. શું કહેશે બેટા એ લોકોના? ઓ કહેશે એટલે બધા ઉભા રહી જશે. મારતા હશે પેલા જ્યારે મિન્ટુને મારતા હશે તો મિન્ટુને મારતા મારતા બધા ઉભા રહી જશે. તો ચિंटू કહેશે ઓ શાંતિ સે ટીપો. ભાઈ ટીપો એટલે ઠોકવું, ટીપો એટલે મારવું. બરાબર. તો પેલા આખો દિવસ પડ્યો કે મિન્ટુ એ નવરો, તમે લોકોએ નવરાવો કે મારો કે આખો દિવસ શાંતિથી મારો કે હાલ શું હોય, એક ઉપડા ઉપડી ના કરો, શાંતિથી મારો. કે ઓ શાંતિ સે ટીપો. તો બેટા આને કહેશો તમે લોકો ઓક્સિજન. આ છે તમારો સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. બોલો પડશે ખબર? છેલ્લો ઘટક રેડિયો એક્ટિવ. હવે એના પછી આવશે ભાઈ હેલોજન ઘટકો. પછી કોણ આવશે? હેલોજન ઘટકો. હેલોજન ઘટકની અંદર યાદ રાખજો ફૂલો, કલીઓ, બહારો સે આઈ આंटी. बोलो क्लियर? फूलो, कलियो, बहारों से आई आंटी. फ्लोरीन, क्लोरीन, ब्रोमीन ना आयोडीन. बराबर. A2 નું નામ આપણને કોઈ જરૂર છે નહીં. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન. અને ગ્રુપ નંબર 18 ની અંદર બેટા યાદ રાખજો આને તમે લોકો નિષ્ક્રિય વાયુઓનો ઘટક કહેશો. તો આ થઈ જશે હિના, નીના और करीना का एक्सरे रंगीन. અને છેલ્લે એક આવે છે ઓગી. બરાબર. હિના, નીના और करीना का एक्सरे रंगीन. बोलो भाई આટલાની અંદર ખબર પડશે? આટલી વસ્તુઓ તમને લોકોને આવડશે. હવે એક નાનકડી બીજી વસ્તુ કહી દઉં. દેખો એક બીજી વસ્તુ કહી દઉં. અહીંયા તમે લોકો થોડું ઘણું લોજિક લાગુ. દેખો હાઇડ્રોજન હોય એનો પરમાણુ ક્રમાંક 1 હોય, હિલિયમનો 2, લિથિયમનો 3, બેરિલિયમનો 4,
બોરોનનો 5, કાર્બનનો 6, 7, 8, 9, 10 બરાબર. આ તમને ખબર છે સોડિયમનો 11 હોય, મેગ્નેશિયમનો 12 હોય, એલ્યુમિનિયમનો 13, 14, 15, 16, 17, 18, પછી આનો હશે 19 અને આનો હશે 20. હવે બેઝિકલી છોકરાઓને 20 સુધી આવડતા હોય પણ 21 થી 30 સુધીના નહીં ખબર હોતા, તો હું તમને લોકોને ખાલી કહી દઉં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe એટલે આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. સ્કુટિવેક્રોમાફે કોનિકોજી અને એનો એટોમિક નંબર હશે ભાઈ 20. પછી કોણ આવે? સ્કેન્ડિયમનો 21, ટિટેનિયમનો 22, વેનેડિયમનો 23, ક્રોમિયમનો 24, મેંગેનીઝનો 25, Feનો 26, કોબાલ્ટનો 27, નિકલનો 28 ને કોપરનો 29 ને ઝીંકનો 30. તો આટલી વસ્તુ તમે લોકો જો થોડી ઘણી યાદ રાખી લેશો તો તમને લોકો આ વસ્તુને સમજવાની અંદર ખૂબ જ બધી સરળતા પડશે. ઓકે, બોલો આટલું ક્લિયર? ચલો હવે આપણે લોકો આ તત્વોનું આ રીતે વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું એના ઉપર થોડી ઘણી ચર્ચા કરીએ. તો ધ્યાન રાખો ભાઈ, આ જે આખું આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું છે એ આખું આવર્ત કોષ્ટક ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે. કોના ઉપર આધારિત છે ભાઈ? ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે. હવે ધ્યાન રાખજો, જેટલા પણ તમને લોકોને આડા આવર્ત જોવા મળશે, દેખો અહીંયા લખું છું, જેટલા પણ તમને લોકોને આડા આવર્ત જોવા મળશે બેટા, એ બધા આવર્તની અંદર એવા તત્વો હશે, એવા ઘટકો હશે કે જે લોકોનો છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન એક જેવી કક્ષાની અંદર ઉમેરાતો હશે. તો કે એવા તત્વો હશે કે જેઓની નો છેલ્લો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં ઉમેરાતો હોય. હું આને સાબિત કરી આપું. ચાલો બેટા આપણે લોકો વાત કરીએ લિથિયમની. તો કે લિથિયમની વાત કરતો હોય તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 2 1. તો કે એનો છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન આવી રહ્યો અને હીરો કઈ કક્ષાની અંદર ઉમેરાણો? બીજા નંબરની કક્ષાની અંદર ઉમેરાણો. દેખો બીજા નંબરના આવર્તની અંદર છે, બીજા નંબરની કક્ષાની અંદર ઉમેરાણો. પછી હું લખું ભાઈ બેરિલિયમ. બેરિલિયમની જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો કેટલી લખીએ? 2 2. તો એનો પણ લાસ્ટનો ઇલેક્ટ્રોન કઈ કક્ષાની અંદર ઉમેરાણો? કઈ કક્ષાની અંદર ઉમેરાણો? તો કે બીજા નંબરની. દેખો એ આખી લાઈનની અંદર દેખો છેલ્લે હું વાત કરું ફ્લોરિનની, તો એનું કેટલું જોવા મળશે? 2 7. તો જે 7મા નંબરનો ઇલેક્ટ્રોન હશે એ પણ બીજા નંબરની કક્ષામાં ઉમેરાણો. મતલબ શું થાય કે જે એક આવર્તની અંદર ઘટકો આવેલા હશે એ દરેકના જે છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન હશે એ સમાન પ્રકારની કક્ષાની અંદર ઉમેરાતો હોય, એટલા માટે ભાઈ એ લોકોને એક આવર્તની અંદર ગોઠવવામાં આવ્યા છે. બોલો પડશે ખબર એટલાની અંદર? હા, એ લોકોની જે કક્ષા હશે એ કક્ષા સમાન હશે પણ કોઈ પણ પ્રકારના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમાન હશે નહીં. તો રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કોના સમાન હશે? તો કે આ જે સમૂહો હશે, આ જે સમૂહો તમને લોકોને લખેલા દેખાય છે એ સમૂહોના રાસાયણિક ગુણધર્મો તમને લોકોને સમાન જોવા મળશે. તો અહીંયા યાદ રાખો કે જે તમને લોકો ઊભા સમૂહ જોવા મળશે એ લોકોના એની અંદર એવા તત્વો આવેલા હશે કે જેઓના રાસાયણિક ગુણધર્મો કેવા જોવા મળશે બેટા? તમને લોકોને સમાન જોવા મળે છે. હવે કેમ સમાન જોવા મળશે અને કઈ રીતે સમાન જોવા મળશે એની હું તમને લોકોને ચર્ચા કરું. એ 2 લાઈન તમે લોકો લખી દો, પછી મારે એને ભૂખવી પડશે. ચાલો છાપી લ્યો. થઈ ગયું? ચાલો ચલો તો હવે તમે લોકો દેખો, મેં લાસ્ટ લાઈન શું લખી હતી કે ભાઈ જે કોઈ બી તમારા ઊભા જે સમૂહ હશે એની અંદર જે કોઈ બી ઘટકો તમે લોકો ગોઠવેલા હશે એ લોકોના રાસાયણિક ગુણધર્મો તમને લોકોને કેવા જોવા મળશે બેટા? સમાન પ્રકારના જોવા મળશે. તો દેખો અહીંયા કેવી રીતે થશે? હું વાત કરીશ લિથિયમની. દેખો લિથિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે બેટા? 2 1. એના પછી કોણ આવ્યું? સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 8 1. તો તમે લોકો દેખો એના પછી પોટેશિયમ, તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2 8 8 1. ખબર પડે છે? તો એ લોકોની ઇલેક્ટ્રોન રચનાની અંદર જે છેલ્લા નંબરનો જે ઇલેક્ટ્રોન છે એ લોકોની સંખ્યા કેવી? તો એ એક જ ઇલેક્ટ્રોન જોવા મળે, એટલે સમાન પ્રકારની સંખ્યા આવેલી હ અને એટલા માટે એ લોકોના ગુણધર્મો તમને લોકોને કેવા જોવા મળશે? સમાન પ્રકારના જોવા મળશે. એક્ઝામ્પલ દેખો, જો હું લિથિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીશ તો એ બનાવશે LiCl. જો સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો એ બનાવશે બેટા NaCl. ભાઈ ખબર પડે છે? દેખાય છે? જો હું પોટેશિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીશ તો એ બનાવશે KCl. આ વસ્તુ આઈડિયા. ચલો, જો હું લિથિયમના હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીશ તો બેટા આવશે LiH. જો સોડિયમની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો એ આવશે NaH. જો મેં પોટેશિયમની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો એ આવશે KH.
ભાઈ આઈડિયા આવે છે ભાઈ એ લોકોના રાસાયણિક ગુણધર્મો દેખો કેવા જોવા મળશે, સમાન પ્રકારના જોવા મળશે. જો હું લિથિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો એ બનાવશે Li2O. જો સોડિયમ સાથે પ્રક્રિયા કરાઈશ ઓક્સિજનની તો એ બનાવશે Na2O. જો પોટેશિયમની રિએક્શન કરાઈશ આવી રીતે તો એ બનાવશે K2O. તો તમને લોકોને અહીંયા દેખાઈ રહ્યું છે, તમને લોકોને અહીંયા આઈડિયા આવી રહ્યો છે કે ભાઈ જે લોકો એક જ સમૂહની અંદર તમને જોવા મળશે એ લોકોના ઇલેક્ટ્રોન રચનાની અંદર જે છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન હશે એની સંખ્યા કેવી જોવા મળશે બેટા, સમાન જોવા મળશે. અને એ સમાન સંખ્યાના કારણે જ એ લોકોના રાસાયણિક ગુણધર્મો તમને કેવા જોવા મળતા હતા, સમાન જોવા મળતા હતા. તમે લોકો દેખો ભાઈ આ ત્રિપુટી તો તમને લોકોને ડોબ્રેરની અંદર જોવા મળી હતી. આની આ વસ્તુ તમને લોકોને ન્યુલેન્ડના અષ્ટકની અંદર બી જોવા મળી હતી, મેન્ડેલિફમાં બી જોવા મળી હતી અને આની અંદર બી જોવા મળે. અને એની પાછળનું રીઝન શું હતું તો આ હતી એ લોકોની બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે જે ત્રણની અંદર સમાન પ્રકારની જોવા મળે છે અને એટલા માટે આ કિસ્સો તમને લોકોને જોવા મળ્યો. બોલો ભાઈ આઈડિયા આવે છે કેવી રીતે અહીંયા ગોઠવણી થયેલી છે આ દરેકે દરેક ઘટકોની તમને લોકોને આઈડિયા આવતો છે. હજી એક એક્ઝામ્પલ દેવું છે. ઓકે ચલો આટલું જવા દઈએ, પછી આપણે લોકો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો એટલું ક્લિયર. હવે દેખો બેરિલિયમની વાત કરું તો બેરિલિયમ એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે તો કે 2. મેગ્નેશિયમની કેટલી થાય 2 8 2. ભાઈ એના પછી કેલ્શિયમની કેટલી થાય તો કે 2 8 8 2. ભાઈ આઈડિયા આવે છે. ભાઈ બેરિલિયમ જો ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે તો એ બનાવશે BeCl2. જો મેગ્નેશિયમ આવશે તો MgCl2 અને જો પેલો કેલ્શિયમ આવશે તો CaCl2. તો એ લોકોના રાસાયણિક ગુણધર્મો કેવા જોવા મળ્યા, સમાન પ્રકારના જોવા મળ્યા. જો અહીંયા હું તમને લોકોનો હેલોજનની વાત કરું તો ફ્લોરિન જે હશે એ લોકોની ઇલેક્ટ્રોન રચના તમને લોકોને જોવા મળી 2 7. ક્લોરિનની ઇલેક્ટ્રોન જોવા મળી 2 8 7. ભાઈ આઈડિયા આવે છે તો બધાની ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન તમને લોકોને જોવા મળશે. पढ़ता है कि नहीं पढ़ता है कि ऊपर से जाता है, बोलो पढ़ता है तो आ जे कोई भी તમને લોકોને ઊભા સમૂહની અંદર જેટલા ઘટકો જોવા મળશે એ લોકોની બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી જોવા મળશે, સમાન પ્રકારની જોવા મળશે. એટલા માટે એ લોકોના રાસાયણિક ગુણધર્મો તમને સમાન જોવા મળ્યા. હવે તમે લોકો અહીંયા એક બીજી વસ્તુ નોટિસ કરજો કે જે હાઇડ્રોજન હતો ને એ હાઇડ્રોજન મેં આની સાથે અટેચ રાખ્યો નહીં, એ બંનેની વચ્ચે ગેપ રાખી. બરાબર, જ્યારે મારે આ હિલિયમને આવી રીતે ના ગોઠવતા એને આવી રીતે કરવો જોઈએ. એવું એટલા માટે કરવામાં આવે કે આજે પણ હાઇડ્રોજનની જે સામ્યતા હતી એ ગ્રુપ 1 સાથે અને હાઇડ્રોજનની સામ્યતા ગ્રુપ 17 સાથે. બેટા ગ્રુપ 17 આપણે લોકો હેલોજન તરીકે ઓળખીએ છીએ. કેવું નામ આપશું આપણે એના, હેલોજન નામ આપેલું છે. બરાબર, તો એ હેલોજન કહીશું. અને આ જે ગ્રુપ 1 ના ઘટકો છે બેટા આપણે લોકો આને કહીએ છીએ આલ્કલી ધાતુઓ, આલ્કલી ધાતુ તરીકે ઓળખીએ છીએ. તો આલ્કલી ધાતુ અને હેલોજન સમૂહ સાથે તમે લોકો હાઇડ્રોજનની સામ્યતા હોવાના કારણે હાઇડ્રોજન કાં તો તમને લોકોને પહેલા નંબરના સમૂહની અંદર જ જોવા મળશે પણ વચ્ચે બંનેની વચ્ચે ગેપ હશે, અથવા તો હાઇડ્રોજન તમને લોકો આવર્ત કોષ્ટકની અંદર વચ્ચોવચ્ચ તમને ક્યાંક લટકતો જોવા મળશે. પણ જે આવર્ત કોષ્ટકની અંદર આ હાઇડ્રોજન આ ગ્રુપ 1 ની સાથે અટેચ કરી દેવામાં આવ્યો તો એ આવર્ત કોષ્ટક તમે લોકો ખોટું કહી શકો છો, કેમ કે હાઇડ્રોજનનું સ્થાન નક્કી નથી. હાઇડ્રોજન પોતે એક અધાતુની જેમ વર્તે, જ્યારે ગ્રુપ 1 એ ધાતુ તત્વો છે. બોલો પડશે ખબર એટલી બેટા, આટલો આઈડિયા આવશે. ઓકે ચલો હવે એક બીજી વસ્તુ કે જે કોઈ બી અહીંયા ઘટકોની ગોઠવણી કરવામાં આવી છે તો એની અંદર માની લો કે ભાઈ આ પહેલા નંબરની આવર્ત હતું, બરાબર, તો પહેલા નંબરની આવર્ત તો મિનિંગ શું હતો કે પહેલા નંબરની કક્ષા. તો બેટા તમને લોકોને એ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે કોઈ બી તમારી કક્ષા હશે, જે કોઈ બી તમારી કક્ષા હશે એની અંદર મેક્સિમમ કેટલા તત્વો ગોઠવાઈ શકે, કેટલા તત્વો ગોઠવાઈ શકે એની માટેનું તમને લોકોનું સૂત્ર આપેલું છે બેટા 2n², કે જ્યાં n ઇઝ ઇક્વલ ટુ કક્ષાનો ક્રમ. પડશે? ચલો આપણે લોકો ચેક કરીએ. જો હું n બરાબર 1 લઉં તો હું પ્રથમ કક્ષાની વાત કરું છું. ઓકે, તો 2 આ n ની જગ્યાએ 1 અને એનો વર્ગ 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 2, તો અહીંયા 2 આવી ગયા. તો દેખો પહેલા નંબરના તત્વની અંદર, પહેલા નંબરની કક્ષાની અંદર, પહેલા નંબરના આવર્તની અંદર 1 અને આ 2 તત્વો તમને લોકોને જોવા મળ્યા. જો હું અહીંયા n બરાબર 2 લઈ લઉં તો મારું સૂત્ર શું બની જશે 2, અહીંયા n ની જગ્યાએ 2 મૂકવા પડશે અને એનો સ્ક્વેર, તો 2 2 2, તો 2 દૂની 4 થાય, 4 દૂના 8 થાય, તો મને જવાબ મળશે અહીંયા 8. ભાઈ આઈડિયા આવે છે તો આ જે 8 જવાબ મળે તો દેખો બીજા નંબરના ઘટકની અંદર 1 2 3 4 5 6 7 ને 8.
હવે તમે લોકો જ્યારે હવે તમારા મગજની અંદર ક્લિયર થઈ ગયું ભાઈ n બરાબર જો અહીંયા 3 મેં કીધું તો એની અંદર તો 8 જોવા મળે નહીં, પણ અહીંયા તો n બરાબર 3 ની અંદર તમને લોકોને 8 તત્વો જોવા મળે. તો આ સૂત્ર તો કેવું પડ્યું? તો કે આ સૂત્ર તો તમારું ખોટું પડ્યું. પણ બેટા સૂત્ર ખોટું નથી, પણ આ જે કોઈ બી ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના હાલની સામાન્ય પ્રકારની છે. જ્યારે તમે લોકો આધુનિક ઇલેક્ટ્રોન રચના ભણશો ત્યારે તમને લોકોને પરફેક્ટલી આઈડિયા આવશે, પરફેક્ટલી આઈડિયા આવી જશે કે જે તમારું પહેલા નંબરની કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન 2 તત્વો, બીજાની અંદર 8, ત્રીજાની અંદર 8, ચોથાની અંદર 18, પાંચમાની અંદર 18, છઠ્ઠાની અંદર 32 અને સાતમાની અંદર પર તમને લોકોને કેટલા 32 ઇલેક્ટ્રોન અથવા તો તત્વો કેમ જોવા મળશે એનો પરફેક્ટલી તમને લોકો આઈડિયા આવી જશે. પણ આ જે 2n² વાળો જે આઈડિયા હતો, મતલબ કે એ જે વિચાર હતો એ તમારા લોકો પહેલે 2 કક્ષાઓ ઉપર જ તમે લોકો લાગુ પાડી શકો છો. તો બોલો આટલા સુધીની અંદર આઈડિયા આવશે બેટા. તો આવી રીતે આપણે લોકો શું કરેલા છે, કોઈ પણ તત્વોના એ લોકોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોના આધારે આપણે લોકો એ લોકોની ગોઠવણી કરી અને એને એક આધુનિક આવર્ત કોષ્ટક બનાવી દીધું છે. હવે એક નાનકડો ટોપિક, ઇમ્પોર્ટન્ટ ટોપિક બાકી છે, એને આપણે લોકો કમ્પ્લીટ કરીને આપણું આજે આવેલું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ચલો છાપી લો એટલી વસ્તુઓ. गलती से भी नहीं करने का है, इसको काम आने का है, ये जरूरियात वाला हिस्सा है अपना. हाँ चलो છોકરાઓ, તો હવે આપણે લોકો શું કરવાનું છે, કમ્પ્લીટલી આપણે લોકોએ આવર્ત કોષ્ટક મતલબ કે આધુનિક આવર્ત કોષ્ટક કેવું છે એને સમજી લીધું. હવે આપણે લોકો એ આવર્ત કોષ્ટકની અંદર જે કોઈ બી તત્વોને ઉમેરેલા છે, ગોઠવેલા છે, આ તત્વોના કેટલાક ગુણધર્મો તમારા લોકોએ જાણવા જરૂરી છે. હવે દેખો અહીંયા આ ડી બ્લોક જે હતો એ ડી બ્લોકની અંદર આટલા એરિયાની અંદર મેં કંઈ નહીં લખેલું, તો એ એરિયા ખાલી હું ભૂખી દઉં છું. બીજા બધા એરિયાનું આપણને લોકોના બીજા બધા તત્વોનું એકચ્યુઅલીમાં એ લોકોની ગોઠવણીનું આપણને કામ હશે, કામ પડશે, એટલા માટે હું ખાલી આટલો એરિયા તમારો સાફ કરીશ, બીજો બધો એરિયા આપણે લોકો યુઝ કરશું. ચલો 1 બાય 1 હું તમને લોકોને જે તે ઘટકોની પ્રોપર્ટી તમને લોકોને કહીશ અને બેટા આ ટોપિકને તમે કહેશો આવર્ત કોષ્ટકની આવર્તિતા. હવે આવર્તિતાનો મીટલિંગ પર હું તમને લોકોને આ વખતે સમજાવી દઉં કે ભાઈ આ અથવા તો તમે લોકો કહી શકો કે ભાઈ તત્વોના આવર્ત કોષ્ટકની અંદર આવર્તિતા કઈ રીતની તમને લોકોને જોવા મળશે એની આપણે લોકો ચર્ચા કરશું. તો દેખો બેટા અલગ અલગ પ્રકારના ગુણધર્મો તમને લોકોને આવર્ત કોષ્ટકની અંદર જોવા મળશે. તમે લોકો અહીંયા સિમ્પલી વસ્તુ ચેક કરો ભાઈ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. નિયોને આયા એના પછીનું જે તત્વ હતું એ હતું સોડિયમ, પણ એના માટે એક નવું ગ્રુપ ના બનાવતા એને આપણે લોકો લિથિયમની નીચે એટલા માટે મૂક્યું કેમ કે લિથિયમ અને સોડિયમની બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન જોવા મળે, બંનેના રાસાયણિક ગુણધર્મો કેવા જોવા મળ્યા, સમાન જોવા મળે. તો આટલા સુધીના રેશિયાની અંદર વધ્યા પછી આપણને ફરીથી એક જેવા ગુણધર્મો ધરાવતા તત્વો ફરીથી જોવા મળ્યા અને એને શું નામ આપેલું છે ભાઈ, આના આપણે લોકો કહીએ આવર્તીય વિધેય. આને જ કહેવાય આવર્તીય વિધેય. આ ઘટકને જ આ જે ગુણધર્મ જોવા મળ્યો એને તમે લોકો કહીશો આવર્તીય વિધેય. બોલો આટલું ક્લિયર? હવે ધ્યાન રાખો, અલગ અલગ પ્રકારના તમને લોકોને પદ છે એ આપણે લોકો આ વખતે શીખવાના છીએ. તો 1 બાય 1 એક વસ્તુ જોઈએ. તો ભાઈ પહેલા વસ્તુ યાદ રાખો ભાઈ, સંયોજકતા કોને કહેવાય? સંયોજકતા ધ્યાન રાખજો. તો ભાઈ કોઈ પણ તત્વ કેટલું બોન્ડિંગ કરી શકે, મતલબ કે કેટલી ક્ષમતાની અંદર એનો બંધ બનાવી શકે, એને આપણે લોકો શું કહીશું, એની સંયોજકતા તરીકે ઓળખીએ છીએ. ભાઈ કોઈ પણ તત્વ કેટલા બંધ બનાવી શકે એને આપણે લોકો એનું શું કહીશું, સંયોજકતા તરીકે ઓળખીએ છીએ. જેમ કે માની લો કે ભાઈ હું સોડિયમની વાત કરું તો સોડિયમ આપણને ખબર હોય કે ભાઈ એક જ બંધ બનાવી શકે, NaCl બનાવી શકે, NaH બનાવી, એક જ બંધ થઈ શકે. તો સોડિયમની સંયોજકતા એક થઈ ગઈ. ભાઈ તમને ખબર હ કે જે મેગ્નેશિયમ હોય એ મેગ્નેશિયમ 2 ક્લોરીન સાથે કમ્બાઈન થઈ શકે, મતલબ કે મેગ્નેશિયમ 2 બંધ બનાવી શકે, તો એની સંયોજકતા કેટલી કહેવાય? 2 કહેવાય. એવી રીતના જો હું તમને લોકોને વાત કરું ભાઈ એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ 3 ઘટકો સાથે તમને લોકોને જોડાયેલો જોવા મળે, તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી કહેવાય? તો કે તમે લોકો કહેશો કે ભાઈ એલ્યુમિનિયમની સંયોજકતા 3 કહેવાય છે. યાદ રાખજો બેટા, સંયોજકતાની ઉપર તમે લોકો કોઈ પણ પ્રકારનો વીજભાર લગાવશો ને વીજભાર વસ્તુ અલગ હશે, સંયોજકતા વસ્તુ અલગ હશે. બોલો પહેલા આટલી ખબર પડશે, આટલો આઈડિયા આવશે. ઓકે, આ થઈ ગઈ વાત આપણા સંયોજકતાની અંદર. તો દેખો એક સંયોજકતા, 2 સંયોજકતા, 3 સંયોજકતા, હવે અહીંયા 4 સંયોજકતા, પાછી 3 2 1 0.
ભાઈ થોડું ઘણું તમને લોકોને એક જેવું જોવા મળે. કેમ આની અંદર 3? કેમ કે ભાઈ નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવવા માટે 3 બંધ બનાવશે, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે 2 બંધ બનાવશે, અને ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવવા માટે 1 જ બોન્ડ બનાવશે. બોલો પડશે ખબર એટલાની અંદર? તો એ લોકોની સંયોજકતા આ રીતે આપણે લોકો ડિફાઇન કરીએ છીએ. તો એ તો એકદમ નાનકડો અને સિમ્પલ ટોપિક હતો. હવે એક પછી એક વસ્તુઓ ધ્યાન રાખજો કે ભાઈ પહેલો ટોપિક બને છે ભાઈ તમારો હાલ તત્વોના ધાત્વીય ગુણધર્મોમાં આવર્તિતા. બરાબર, ધાત્વીય ગુણધર્મોની અંદર આવર્તિતા. તમે લોકો આની પહેલા ચેપ્ટર નંબર 3 ની અંદર ધાતુ કોને કહેવાય એ તમે લોકો શીખી લીધું હતું. કે તો એનું એક સિમ્પલ વ્યાખ્યા યાદ રાખો કે જે ઘટકો ઇલેક્ટ્રોનનું દાન કરે એને આપણે લોકો શું કહીશું ભાઈ? ધાતુ ઘટકો કહીશું. મતલબ કે એરા ઘટકો ઇલેક્ટ્રોનનું દાન કરશે અને કેવી રીતે કરશે ભાઈ? પોઝિટિવ બની જશે. જેમ કે ભાઈ સોડિયમ જે હશે 1 ઇલેક્ટ્રોન આપીને સોડિયમ પ્લસ બની જાય, મેગ્નેશિયમ હોય 2 ઇલેક્ટ્રોન આપીને મેગ્નેશિયમ પ્લસ 2 બની જાય, એલ્યુમિનિયમ હોય 3 ઇલેક્ટ્રોન આપીને એલ્યુમિનિયમ પ્લસ 3 બની જાય. તો આ ઘટકોને આપણે લોકો ધાતુ ઘટકો કહીશું. ધ્યાનથી સાંભળજો, 1 બાય 1 એક એક વસ્તુ તમને લોકોને સમજાવું છું, એ તમે લોકો સમજજો. તો શું થાય? તમે લોકો બેઝિકલી દેખો કે અહીંયા તમને લોકોને બધા ધાતુઓ જ જોવા મળશે. દેખો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ બધા શું હશે બેટા? ધાતુઓ તમને લોકોને જોવા મળશે. પણ અહીંયા દેખો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ભાઈ ફ્લોરિન, આયોડિન, આ બધા ઘટકો તમને લોકોને કેવા જોવા મળશે? કે એવા ઘટકો છે કે જે લોકો શું કરશે? ઇલેક્ટ્રોનને મેળવવાનો ગુણધર્મ ધરાવે છે. ઓક્સિજન, સલ્ફર, આ બધા ઘટકો દેખો ઓક્સિજન -2 હોય, નાઇટ્રોજન -3 તમને લોકોને જોવા મળે, સલ્ફરની -2 જોવા મળે છે, બરાબર, ફોસ્ફરસ -3 જોવા મળે છે. તો આ બધા ઘટકો કેવા જોવા મળશે? તમને લોકો નેગેટિવ ઘટકો જોવા મળશે. અને નેગેટિવ ઘટકો માટે એ લોકોને શું કહેવાય? અધાતુ કહેવાય. તો તમે લોકો તમારા આવર્ત કોષ્ટકની અંદર આ કહેવાય ડાબી સાઈડનો હિસ્સો અને આ કહેવાય જમણી સાઈડનો હિસ્સો. તો તમે તમારા આવર્ત કોષ્ટકની અંદર ડાબેથી જમણે જતા શું થયું? અહીંયા ધાતુ ઘટકો જોવા મળ્યા, અહીંયા અધાતુઓ જોવા મળ્યા, અને આ જે રેશિયો તમને દેખાય એ અર્ધ ધાતુનો છે. મતલબ કે ધાત્વીય ગુણધર્મો ઘટે છે. ધાત્વીય ગુણધર્મો ઘટે છે. બેટા આવર્તિતાની અંદર તમારે લોકો બેઝિકલી 2 ઘટકોની વાત કરવાની હશે. આ યાદ રાખજો, આવર્તિતા ની અંદર 2 ઘટકોની વાત કરશો. એક તો આવર્ત કોષ્ટકની અંદર તમે લોકો ડાબેથી જમણે જશો, અને બીજું આવર્ત કોષ્ટકની અંદર તમે લોકો ઉપરથી નીચે જશો. બોલો પડશે ખબર એટલાની અંદર? ચલો, તો ધાત્વીય ગુણધર્મોની અંદર શું થતું જોવા મળશે? તમને લોકોને ઘટાડો થતો જોવા મળશે. કેમ કે અહીંયા ધાત્વીય ગુણધર્મ જોવા મળે, આમ જેમ જશો એમાં હવે અર્ધ ધાતુ આવી જશે, અર્ધ ધાતુ ભાઈ અધાતુ આવી જશે. તો આની અંદર તમે લોકો બીજી વસ્તુ લખીએ કે ભાઈ ડાબેથી જમણી તરફ જતા અધાત્વીય ગુણધર્મની અંદર વધારો થતો જોવા મળે. ધાત્વીય ગુણધર્મો તમારો અહીંયા ઘટે, પણ અધાત્વીય ગુણધર્મો ડાબેથી જમણી તરફ જતા વધતા હશે. તો કે અધાત્વીય ગુણધર્મો વધે છે. બોલો પડશે? આવશે આઈડિયા? હવે એક બીજું સમજો. જે ધાતુ જેટલી આસાનીથી પોતાનો ઇલેક્ટ્રોન છોડી દે, જે ધાતુ જેટલી આસાનીથી પોતાનો ઇલેક્ટ્રોન છોડી દે એને વધારે પ્રબળ ધાતુ કહી શકશો. એ વધારે સારી રીતે જે ઇલેક્ટ્રોન આપી દેશે એ વધારે પ્રબળ ધાતુ છે. બરાબર, તો યાદ રાખો કે જેમ જેમ તમે લોકો ઉપરથી નીચે તરફ જશો તો જે લિથિયમ હશે એની અંદર તો 2 જ કક્ષા આવેલી, તો 2 કક્ષાવાળો ઘટક માની લો ભાઈ નાનો. પણ જ્યારે તમે લોકો ફ્રાન્સિયમ આવશો અથવા તો સીઝિયમ આવશો તો એ લોકોની અંદર 6 કક્ષકો જોવા મળશે. તો 2, 3, 4, 5 અને 6 કક્ષકવાળો આટલો મોટો એટમ હશે તો એનું ન્યુક્લિયસ અહીંયા હશે અને એનું બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન અહીંયા હશે. તો આ જે ન્યુક્લિયસ હશે એ આ ઇલેક્ટ્રોન એટલી બધી પ્રબળતાથી ખેંચી શકશે નહીં. એટલા માટે આ જે બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન રહેલો છે એને તમે લોકો આસાનીથી મુક્ત કરી શકો છો. એટલા માટે ઉપરથી નીચે તરફ જતા, ધ્યાનથી સાંભળો, ઉપરથી નીચે તરફ જતા શું જોવા મળશે? તમારા ધાત્વીય ગુણધર્મની અંદર વધારો થતો જોવા મળશે. કેમ કે ઉપરથી નીચે તરફ જતા તમારા એટમનું કદ જે હશે બેટા એ મોટું થશે. કદ કેમ મોટું થાય છે? દેખો કક્ષાઓ વધી રહી છે. ભાઈ 1 કક્ષાવાળો આટલો હોય, 2 કક્ષાવાળો આટલો હોય, 3 કક્ષાવાળો આટલો, 4, 5, 6. તો ઉપરથી નીચે તરફ જતા કક્ષાઓની અંદર વધારો થઈ રહ્યો છે અને એના લીધે કદ વધશે, અને કદ વધશે તો આસાનીથી ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકાય છે. એટલા માટે એ ઘટકોની અંદર ધાત્વીય ગુણધર્મો વધશે. એક એક્ઝામ્પલ હું તમને લોકોને કહીશ, એક આઈડિયા હું તમને લોકોને આપીશ કે બેટા ઓક્સિજન ભલે અધાતુ હોય પણ જ્યારે એના જ અંદર આપણે લોકો નીચે ઉતરીએ છીએ અને જે આપણે લોકો પોલોનિયમની વાત કરશું અથવા તો નાઇટ્રોજન ભલે N-3 લખાતી હોય પણ જ્યારે આપણે લોકો નીચે ઉતરીને જ્યારે બિસ્મથ સુધી પહોંચીએ તો બિસ્મથનું કદ એટલું વધી જાય કે એનું કેન્દ્ર
એ કોઈ અન્ય ઇલેક્ટ્રોનને આકર્ષી શકતું નથી ભાઈ બિસ્મથ ઇઝ વેરી બિગ એટમ તો બિસ્મથ કયા ઘટકની અંદર આવે છઠ્ઠા નંબરના ક્રમાંકની અંદર આવે તો બિસ્મથ જે હશે એનું કદ બહુ મોટું હશે તો એનું જે ન્યુક્લિયસ હશે એ બાહ્યતમ કક્ષાની અંદર આવનારા ઇલેક્ટ્રોનને પકડી શકતો નથી અથવા તો જકડી રાખી શકતો નથી એટલા માટે એ જે બિસ્મથ હશે એ પોતાના ઇલેક્ટ્રોનને શું કરી દેશે મુક્ત કરી દેશે ને એ પોતે ધાતુની જેમ વર્તવાનું ચાલુ કરી દેશે તો તમે લોકો શું યાદ રાખશો કે ભાઈ ઉપરની તરફ હશું તો અધાત્વીય ગુણધર્મ વધારે જોવા મળશે નીચેની તરફ હશું તો ધાત્વીય ગુણધર્મ જોવા મળશે તો બીજી વસ્તુ હું તમને લોકોને અહીંયા લખી આપીશ એની અંદરથી કે ભાઈ ઉપરથી નીચે જતા શું થશે તો કે ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે અને આનાથી ઊંધું હોય અધાત્વીયની અંદર અને અધાત્વીય ગુણધર્મ ઘટે છે બોલો ક્લિયર ચલો આટલી વસ્તુ જોઈ લો આટલી વસ્તુ છાપી લો પછી આપણે લોકો પરમાણુય ત્રિજ્યા ઉપર જઈએ આગળ વધીએ ચલો હવે આગળ જઈએ એક ગુણધર્મ લખીશ એક ગુણધર્મ સમજાવીશ અને પછી એના છું કરી દઈશ બરાબર તો ચાલો ધ્યાન રાખજો હવે चलो भाई बीजा नंबर घटक तमने लोगों ने कहो जो મળશે तो कि परमाणुय ये क्या हो रहा है बबुआ कहाँ है चलो तो परमाणुय त्रिज्या શું જોવા મળશે બેટા તમને લોકોના પરમાણુય ત્રિજ્યા ધ્યાન રાખો હવે આની અંદર કઈ રીતની કન્ડિશન તમને લોકોને જોવા મળશે દેખો बेटा परमाणुय त्रिज्या એટલે શું પહેલો પ્રશ્ન કે ભાઈ પરમાણુય ત્રિજ્યા એટલે શું તો કોઈ પણ પ્રકારનો તમારો એલિમેન્ટ હોય કોઈ પણ પ્રકારનો તમારો તત્વ હોય તો એની અંદર જે એટમ આવેલો હોય તો એની અંદર એક ન્યુક્લિયસ હોય અને એની અંદર ઘણી બધી કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન એક હોય છેલ્લે એક બાહ્યતમ કક્ષા તો ન્યુક્લિયસ થી લઈ मतलब કેન્દ્રથી લઈ અને બાહ્યતમ કક્ષા સુધીનું જે કંઈ બી અંતર જશે એ અંતરને તમે લોકો કહેશો એની પરમાણુય ત્રિજ્યા શું કીધું ન્યુક્લિયસ થી લઈ એની બાહ્યતમ કક્ષા સુધીનું જેટલું પણ અંતર થશે એ અંતરને તમે લોકો બેટા શું કહેશો પરમાણુય ત્રિજ્યા તરીકે ઓળખો ચલો બોલો પડશે ખબર એટલાની અંદર ચલો હવે આપણે લોકો સમજીએ કે ભાઈ પરમાણુય ત્રિજ્યાની અંદર કઈ રીતે આવર્તિતા તમને લોકોને જોવા મળશે હવે ધ્યાનથી સાંભળજો મારી કેટલીક વાતોના बेटा पहलो हूँ किस्सो लईश ऊपर थी नीचे जता जो ऊपर थी नीचे जता तो देखो सिंपल अच्छा कि भाई ऊपर थी तमे लोग जेम जेम नीचे जता जाओ एमना परमाणु त्रिज्या में शुं थाय वधारो थाय घटाडो थाय तो सिंपली देखाय कि भाई वधारो थाय केवी रीते खबर पड़ी गई तो देखो बेटा आनी अंदर तो एक ज कक्षा थी हाइड्रोजन में लिथियम अंदर 2 થઈ ગઈ પછી 3 तो हाइड्रोजन आवो हशे लिथियम आवो हशे सोडियम आवो हशे केम के एनी अंदर छेल्ला नंबरनो इलेक्ट्रॉन क्या भराय तीजा नंबरनी कक्षानी अंदर પછી पोटेशियम रुबिडियम सीजियम અને फ्रांसियम भाई आइडिया आवे छे तो ए लोकोनी एटॉमिक साइज एटॉमिक रेडियस શું થઈ રહી છે ભાઈ ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે બોલો આટલું ક્લિયર આટલું આઈડિયા આવશે હવે ધ્યાન રાખવાનું છે ભાઈ તમારો બીજા નંબરનો કિસ્સો કે જેની અંદર આપણે લોકો ડાબેથી ક્યાં જશું જમણી તરફ જશું હવે देखो આની અંદર ફોકસ કરજો ધ્યાન રાખજો બેટા હું આની વાત કરી કે ભાઈ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન આર્ગોન સુધી આવીએ બરાબર તો ભાઈ તમને લોકોને ખબર છે કે જે સોડિયમ હશે એ સોડિયમની જો હું ઇલેક્ટ્રોન રચના લખું અથવા તો સોડિયમનો જો હું એટમ દોરું તો સોડિયમનો એટમ કેવો હશે સોડિયમના ન્યુક્લિયસની અંદર 11 પ્રોટોન હશે આ પહેલા નંબરની કક્ષા આ બીજા નંબરની કક્ષા અને ત્રીજા નંબરની કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન જોવા મળશે હે ને પછી હું મેગ્નેશિયમ દોરીશ તો મેગ્નેશિયમનું આ ન્યુક્લિયસ હશે એની અંદર 12 પ્રોટોન હશે અહીંયા પહેલી કક્ષા બીજી ત્રીજી અને ત્રીજીની અંદર 2 ઇલેક્ટ્રોન તો અંદર તો 2 8 તમને લોકો જોવા મળશે ને પછી એલ્યુમિનિયમ આવો હવે એલ્યુમિનિયમથી સિલિકોનથી લઈને ક્લોરીન સુધી આવી જાઉં ડાયરેક્ટ तो क्लोरीन ની અંદર મને શું જોવા મળશે એના ન્યુક્લિયસની અંદર ક્લોરીનના કેન્દ્રની અંદર 17 પ્રોટોન આવેલા છે કેમ કે એનો એટોમિક નંબર 17 હોય તો એની પહેલા નંબરની કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન બીજા નંબરની કક્ષાની અંદર તમને લોકોને 8 ઇલેક્ટ્રોન અને ત્રીજા નંબરની કક્ષાની અંદર તમને લોકોને કેટલા 7 ઇલેક્ટ્રોન જોવા મળશે બોલો આવશે આઈડિયા તો તમે લોકો ચેક કરો બેટા કે
જે સોડિયમ હતો એના ન્યુક્લિયસની અંદર 11 પ્રોટોન હતા, ત્યારે એની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન હતો. હવે ધ્યાનથી સાંભળજો ભાઈ, હાલ હું સોડિયમ છું, સોડિયમ હું, તો મારી જોડે 11 પ્રોટોન અને જે મારો છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન એ અહીંયા, મતલબ કે આઈડી મારી ત્રીજા નંબરની કક્ષા, તો મારો છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા. હવે જેવો હું મેગ્નેશિયમમાં આવી ગયો તો મારા ન્યુક્લિયસની અંદર પ્રોટોન કેટલા થઈ ગયા? 1 પ્રોટોન વધી ગયો, મારા અંદર 12 પ્રોટોન થઈ ગયા. અને જે મારો નવો જે ઇલેક્ટ્રોન ઉમેરાય એ તો ક્યાં ઉમેરાશે? ત્રીજા નંબરની કક્ષાની અંદર જ ઉમેરાશે. ક્યાં ઉમેરાશે બેટા? ત્રીજા નંબરની કક્ષાની અંદર. ખબર પડે છે, ત્રીજા નંબરની કક્ષાની અંદર જ ઉમેરાશે. અને એટલા માટે મારું ન્યુક્લિયસ હશે એ હવે 11 ની જગ્યાએ 12 પ્રોટોન ધરાવશે. તો 12 પ્રોટોન વાળું જે ન્યુક્લિયસ હશે અને જે નવો ઇલેક્ટ્રોન ઉમેરાણો એ પણ અહીંયા જ ઉમેરાણો, તો હવે એના પ્રત્યે વધારે પડતું આકર્ષણ થશે ને એટલા માટે સોડિયમ કરતાં મેગ્નેશિયમનું જે કદ હશે એ તમને લોકોને કેવું જોવા મળશે? વધારે નાનું જોવા મળશે. તો સોડિયમ કરતાં મેગ્નેશિયમ કેવું હશે બેટા? છોટું હશે. ભાઈ આવી આવા જ. ચલો, એવી રીતે તમે લોકો જ્યારે કૂદકો મારીને આવી જશો ક્લોરીન ઉપર, જેમ જેમ આગળ વધતા જશો અને છેલ્લે આવશો ક્લોરીન, તો ક્લોરીનના ન્યુક્લિયસની અંદર 17 પ્રોટોન હશે. અને જે એની બાહ્યતમ કક્ષા એટલે કે જે ત્રીજા નંબરની કક્ષાની અંદર જે એક ઇલેક્ટ્રોન ઉમેરાતો હશે એ માત્ર ત્રીજા નંબરની કક્ષામાં જ ઉમેરાશે. એ ચોથામાં નહીં ઉમેરાય, એ ત્રીજામાં જ ઉમેરાશે. હવે નવો જે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ અહીંયા ઉમેરાશે, એટલેથી જ 17 પ્રોટોન એને ખેંચશે. તો એટલા માટે ભાઈ એર્યું અંતર વધતું હતું કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એર્યું અંતર ત્યાં રહેતું હોવાના કારણે અને ન્યુક્લિયસ જે હોય છે, જે કેન્દ્ર છે, એની ક્ષમતા વધી જાય છે, એની શક્તિ વધી જાય છે ઇલેક્ટ્રોનને ખેંચવાની. એટલા માટે એરા લોકો ઇલેક્ટ્રોનને ખેંચશે. એટલા માટે યાદ રાખજો કે ડાબેથી જમણી તરફ જાઓ છો ત્યારે પરમાણુય ત્રિજ્યાની અંદર શું થતું જોવા મળશે? ઘટાડો થતો જોવા મળે છે. અને ઘટાડો થવા પાછળનું રીઝન તમે લોકો શું કહેશો? ઘટાડો થવા પાછળનું રીઝન તમે લોકો શું કહેશો? તો કે ડાબેથી જમણી તરફ જતા જે કોઈ બી તત્વો આવશે એ તત્વોના કેન્દ્રની ક્ષમતામાં શું થાય છે બેટા? વધારો થાય છે બેટા. આને આપણે લોકો એક શબ્દ આપીએ છીએ, એને કહીશું આપણે લોકો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. તો ડાબેથી જમણી તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધશે. કેન્દ્રીય વીજભાર વધવાનો મિનિંગ એવો છે કે કેન્દ્રની શક્તિ વધે, કેન્દ્રની ઇલેક્ટ્રોનને ખેંચવાની ક્ષમતા વધી જાય. કેમ કે તમે લોકો દેખી શકો ભાઈ અહીંયા 11 પ્રોટોન હતા ત્યારે ઇલેક્ટ્રોન અહીંયા જતો, અને જ્યારે 17 પ્રોટોન થઈ ગયા, ભલે 7 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો એ ઇલેક્ટ્રોન તો અહીંયા જ ઉમેરાય છે. એટલા માટે ભાઈ 17 પ્રોટોન જે હશે એ અહીંયા ઉમેરાતા ઇલેક્ટ્રોન વધારે પ્રબળતાથી ખેંચી શકશે. એટલા માટે આનું કદ કેવું જોવા મળશે? તમને લોકોને વધારે છોટું થતું જોવા મળશે. તો ડાબેથી જમણી તરફ જતા કેન્દ્રની ક્ષમતામાં વધારો થાય છે, અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે, અને એના કારણે જે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન હશે એને વધારે પ્રબળતાથી ખેંચવામાં આવશે, જેથી પરમાણુ ત્રિજ્યાની અંદર ઘટાડો થતો જોવા મળે છે. બોલો, આવશે આઈડિયા? પડશે ખબર? આટલું આવશે? ચલો છાપી લો એટલી વસ્તુઓ. ચાલો ભાઈ, હવે બસ 1-2 જ ટોપિક બાકી રહ્યા, પછી આપણું ચેપ્ટર થઈ જશે છું. તો હવે આપણે લોકો પરમાણુ ત્રીજા નંબરનો ઘટક જોઈ લઈએ. એક છોટું સો ઘટક, આયનીય અથવા આયનીકરણ ઉર્જા. હવે ધ્યાનથી સાંભળો ભાઈ, આયનીકરણ ઉર્જા કોને કહેવાય? દેખો, કોઈ પણ એટમને પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને કહેવાય આયનીકરણ ઉર્જા. ભાઈ આયનીકરણ એટલે શું? ધ્યાન રાખો બેટા, સોડિયમ હતો 2, 8, 1. હવે એ સોડિયમની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે, તો એ 1 ઇલેક્ટ્રોનને જો હું દૂર કરી દઉં તો સોડિયમ બની જાય સોડિયમ પ્લસ 2, 8. તો આ 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે મને જે કોઈ બી એનર્જી અહીંયા આપવી પડી એ એનર્જીને હું શું કહીશ બેટા? આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જાને આપણે લોકો આયોનાઇઝેશન એન્થાલ્પી આ રીતે પણ દર્શાવીએ છીએ. તો કોઈ પણ તત્વના બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને કહેશો તમે લોકો આયનીકરણ ઉર્જા. બોલો, પડશે ખબર એટલાની અંદર? હવે દેખો, એક હું તમને લોકોને સૂત્ર શીખવાડું બેટા. આયનીકરણ ઉર્જા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ, અથવા તો ઊંધું બી લખી શકીએ, એનાથી ઊંધું લખીએ આપણે લોકો બેટર રહેશે કે ભાઈ પરમાણુય ત્રિજ્યા, દેખજો, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે કોના? તો કે આયનીકરણ ઉર્જાના. મતલબ પરમાણુ ત્રિજ્યા વધશે તો આયનીકરણ ઉર્જા ઘટશે. હવે સમજો આયનીકરણ ઉર્જાની અંદર આપણે લોકો કેટલા કિસ્સા જોવાના બેટા? 2 કિસ્સા જોવાના. તો કિસ્સા નંબર 1, 2 કિસ્સા જોવાના. એની અંદરથી એક કિસ્સો શું હશે કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર
ઉપરથી નીચે તરફ જતા શું થશે અને આવર્ત કોષ્ટકની અંદર ડાબેથી જમણી તરફ જતા શું થશે તો ચેક કરો બેટા કે ઉપરથી નીચે તરફ જશું કદ મોટું થશે ભાઈ કદ મોટું થાય તો ન્યુક્લિયસ જે હશે એનાથી ઇલેક્ટ્રોન જે હશે કેવો થઈ જશે દૂર થઈ જશે હવે જો દૂર થયેલો ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર તો આયરો ન્યુક્લિયસ કોઈ પ્રકારનું એટલું બધું આકર્ષણ બળ લગાવેલું હશે નહીં મતલબ કે ઇલેક્ટ્રોનને પકડવામાં આવેલો હશે નહીં એટલો પ્રબળતાથી પકડેલો હશે નહીં તો થોડી ઉર્જા આપશો ને ઇલેક્ટ્રોન છોડીને જતો રહેશે ભાઈ પડે ખબર થોડી ઉર્જા આપશો ને ઇલેક્ટ્રોન તરત છોડીને જતો રહેશે તો એની આયનીકરણ ઉર્જા કેવી હોય ઓછી હોય તો શું કહેવાનું કે ભાઈ ઉપરથી નીચે તરફ જતા આયોનાઇઝેશન એન્થાલ્પીની અંદર ઘટાડો થતો તમને લોકોને જોવા મળશે દેખો અહીંયા આ વસ્તુના અહીંયાથી પણ સમજી શકો ભાઈ ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યાની અંદર વધારો થાય તેથી આયનીકરણ ઉર્જા આયોનાઇઝેશન એન્થાલ્પી ઘટી રહી છે સેમ પેજ ડાબેથી જમણી તરફ જતા તમે લોકો ચેક કરો હમણાં મેં તમને લોકો કીધું હતું કે ડાબેથી જમણી તરફ જશો ડાબેથી જમણી તરફ જશો એવી રીતે ન્યુક્લિયસની ક્ષમતા વધતી જશે અને જેમ જેમ ન્યુક્લિયસની ક્ષમતા વધતી હશે તો એરા લોકો ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી આકર્ષવાનો ગુણધર્મ ધરાવશે તો સોડિયમ કરતા જો ક્લોરીન આવશે તો ક્લોરીન શું કરશે ઇલેક્ટ્રોનને ખેંચવાનો ટ્રાય કરશે તો હવે ક્લોરીનની અંદરથી જો એક ઇલેક્ટ્રોન નીકાળવો હોય તો એને ખૂબ વધારે પ્રમાણની અંદર તમારે લોકોએ ઉર્જા આપવી પડશે કેમ કેમ કે એનું ન્યુક્લિયસ ખૂબ જ શક્તિશાળી હતું બોલો પડશે ખબર તો એટલા માટે તમે લોકો અને બીજી વસ્તુ તમને લોકોને ખબર કે ડાબેથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં શું થાય પરમાણુય ત્રિજ્યાની અંદર શું થાય ઘટાડો થાય અને એના લીધે આયનીકરણ ઉર્જા પણ શું થવી જોઈએ વધવી જોઈએ તો ડાબેથી જમણી તરફ જશો તો તમારું ન્યુક્લિયસ શક્તિશાળી હશે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી ખેંચશે એટલા માટે એ ઇલેક્ટ્રોનને જો મુક્ત કરવો હોય તો આયનીકરણ ઉર્જા એટલે કે આપવી પડતી ઉર્જા કેવી હશે ખૂબ જ વધારે પ્રમાણમાં આપવી પડશે તો એટલા માટે ડાબેથી જમણી તરફ જશો એટલે આયોનાઇઝેશન એન્થાલ્પીમાં તમને લોકોના વધારો થતો જોવા મળશે બોલો પડશે બી એટલાની અંદર ખબર આવશે આઈડિયા હવે બસ છોટું સો ટોપિક એક બાકી રહ્યો છે એને ખતમ કરીએ અને આ ચેપ્ટરને બી અલવિદા કહી દઈશું ચલો હવે છેલ્લો ચોથો ભાઈ એના આપણે લોકો કહીશું વિદ્યુત ઋણતા હવે ભાઈ ફરીથી સમજો વિદ્યુત ઋણતા એટલે શું અને ભાઈ આ જેટલા પણ ગુણધર્મો દર્શાય ને એ દરેકે દરેક ગુણધર્મો માટે હું તમને લોકોને એક જ સૂત્ર આપી દઈશ ને એના પરથી બધું યાદ રહી જશે તમને લોકોને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન વગર ખાલી તમારે લોકો એક વસ્તુ યાદ રાખવી પડશે કે ભાઈ એટોમિક રેડિયસ કોના એટોમિક રેડિયસની અંદર કેવી આવર્તિતા જોવા મળશે ચલો ચેક કરો ભાઈ વિદ્યુત ઋણતા એટલે શું પહેલો તો પ્રશ્ન હશે વિદ્યુત ઋણતા એટલે શું બંધમાં રહેલા જ્યારે કોઈ પણ પ્રકારની બોન્ડિંગ થાય તો બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની જે ક્ષમતા હોય એ ક્ષમતાને કહેવાય વિદ્યુત ઋણતા ફરીથી સાંભળો બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતાને શું કહેવાય બેટા વિદ્યુત ઋણતા કહે છે તો અહીંયા લખી દઈશું તો કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચવાની એટલે બેટા આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે બોલો પડશે ખબર બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહેવાય બેટા શું આકર્ષવાનું છે શું આકર્ષવાનું ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે પોઝિટિવ વસ્તુ આકર્ષે પોઝિટિવ કોણ હોય કેન્દ્ર તો જેનું કેન્દ્ર શક્તિશાળી એની વિદ્યુત ઋણતા વધારે તો હમણાં જ શીખી ગયા તમે લોકો તો વિદ્યુત ઋણતાની અંદર બે કિસ્સા તમને લોકોને જોવાના પહેલો કિસ્સો શું હશે કે ભાઈ ઉપરથી નીચે આવો આવર્ત કોષ્ટકની અંદર ઉપરથી નીચે આવો અને બીજો કિસ્સાની અંદર શું હશે ડાબેથી જમણે જાઓ તો તમને બધાને ખબર છે કે ભાઈ ઉપરથી નીચે તરફ આવશો તો કદ વધશે એટોમિક રેડિયસ વધશે જો કદ એટલું બધું વધી જશે તો હવે એ ન્યુક્લિયસની અંદર એટલી શક્તિ જ નહીં હોય કે એ પોતાનો ઇલેક્ટ્રોન પકડી શકે તો એ પારકા ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનને ક્યાંથી પકડશે ભાઈ આઈડિયા આવે છે ભાઈ ઉપરથી નીચે તરફ સિઝિયમ ઉપર આવી ગયો સિઝિયમ આવડો મોટો થઈ ગયો સિઝિયમ મોટો થઈ ગયો હવે સિઝિયમ પોતે પોતાના ઇલેક્ટ્રોનને નહીં પકડી રાખી શકતો કેમ કે એનો ઇલેક્ટ્રોન પોતાના ન્યુક્લિયસથી કેન્દ્રથી કેટલો થઈ ગયો બહુ દૂર થઈ ગયો અને એના લીધે એ પોતાના ઇલેક્ટ્રોનને નહીં પકડી રાખી શકતો તો બીજા કોઈ ઇલેક્ટ્રોનને ક્યાંથી પકડશે ના પકડી શકે તો એના લીધે આપણે લોકો કહી શકીએ કે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતાની અંદર ઘટાડો થતો જોવા મળશે અને ડાબેથી જમણી તરફ જતા તમને ખબર છે ભાઈ ડાબેથી જમણી તરફ જતા તમારું ન્યુક્લિયસ વધારે શક્તિશાળી બને છે અને એટલા માટે એનો નેક્સ્ટ આવતા ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી ખેંચી શકે તો એટલા માટે એની વિદ્યુત ઋણતા કેવી કહેવાય બેટા એની વિદ્યુત ઋણતા વધારે કહેવાય
બોલો પડશે ખબર? આવશે આઈડિયા? અને આના પછી એક નાનકડો ટોપિક બીજો એક આપણે લોકો કરી દઈએ કે જેને આપણે લોકો કહીશું વિદ્યુત ધનમયતા. પેલું હતું ઋણતા, આ છે ધનમયતા. તો હવે આની અંદર શું થઈ જશે? આની વ્યાખ્યાની અંદર શું થઈ જશે? તો કે ઇલેક્ટ્રોનનું દાન કરવાની ક્ષમતાને શું કહીશું આપણે લોકો? વિદ્યુત ધનમયતા કહીએ છીએ. મતલબ કે ઇલેક્ટ્રોન આપી દેવાનું, જેટલો ફટાફટ પોઝિટિવ થઈ જાય, જેટલો ફટાફટ ઇલેક્ટ્રોન આપી દે એટલો ફટાફટ એરો શું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. તો જેટલો ફટાફટ ઇલેક્ટ્રોન આપી દેશે એની વિદ્યુત ધનમયતા કેવી કહેવાય? ખૂબ જ વધુ કહેવાય. હવે તમને બધાને ખબર ભાઈ આની અંદર બે કિસ્સા, इसके अंदर भी दो किस्से होंगे ना. पहला वाला होगा कि आवर्त कोष्ठक में ऊपर से नीचे तरफ आना है, दूसरा वाला किस्सा क्या होगा बबुआ कि डाबे से लेके जमणी तरफ को जाना है ना. चलो तो હવે જો બેટા ઉપરથી નીચે તરફ આવશું તમારું કેન્દ્ર એટલે કે સોરી તમારું જે આખે આખો એટમ હશે એટમ કેવો થઈ જશે? મોટો થઈ જશે. મોટો એટમ હોય તો ન્યુક્લિયસ એ ઇલેક્ટ્રોનને ના પકડી શકે તો ઇલેક્ટ્રોન આસાનીથી મુક્ત થઈ જાય. તો એની વિદ્યુત ધનમયતા કેવી કહેવાય? ખૂબ વધુ. તો ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ધનમયતા વધે છે. અને હવે તમને ખબર હોય કે ડાબેથી જમણી તરફ આવશો, સિમ્પલ વસ્તુ, ડાબેથી જમણી તરફ આવશો ન્યુક્લિયસ વધુ શક્તિશાળી બનશે તો પોતાનો ઇલેક્ટ્રોન પકડી રાખશે તો ઇલેક્ટ્રોન આપી શકે નહીં. તો એ લોકોની વિદ્યુત ધનમયતા કેવી હશે? ઓછી. મતલબ કે એ લોકોની વિદ્યુત ધનમયતા ઘટતી જાય છે. બોલો પડશે ખબર? આટલી વસ્તુ ફટાફટ નોટ કરી દો. બધા ગુણધર્મોનો એક જ લાઈનની અંદર, એક જ કિસ્સાની અંદર તમને લોકોને બધું યાદ રહી જશે. ચલો એટલું નોટ કરો. ઓકે, ચાલો કેવી રીતે યાદ રાખશું? આ બધાની જે સંલગ્નતા હતી એ હતી બેટા એટોમિક રેડિયસની સાથે. કોની સાથે? એટોમિક રેડિયસની સાથે, મતલબ કે પરમાણ્વીય ત્રિજ્યાની સાથે. બેટા આને આપણે લોકો કહીએ એટોમિક રેડિયસ. બરાબર, ધ્યાનથી સાંભળજો. પરમાણ્વીય ત્રિજ્યાથી ડાયરેક્ટલી પ્રપોર્શનલ હશે. પ્રપોર્શનલ એટલે ભાઈ એના સમપ્રમાણની અંદર. ઓકે, તો પરમાણ્વીય ત્રિજ્યા વધે એવી રીતે તમારી વિદ્યુત ધનમયતાની અંદર વધારો થતો જોવા મળશે. એવી રીતે તમને લોકોને એની ધાત્વીય ગુણધર્મોની અંદર પણ તમને લોકોને વધારો થતો જોવા મળશે. મતલબ શું થઈ ગયો ભાઈ? પરમાણુ ત્રિજ્યા વધી તો વિદ્યુત ધનમયતા વધશે, ધાત્વીય ગુણધર્મ પણ વધશે. તો પરમાણુ ત્રિજ્યા ઉપરથી નીચે તરફ જતા વધે તો યાદ કરો વિદ્યુત ધનમયતા ઉપરથી નીચે તરફ જતા વધે, ધાત્વીય ગુણધર્મ પણ ઉપરથી નીચે તરફ જતા વધશે. ભાઈ આઈડિયા આવશે આની અંદર? ચલો આ બે જ વસ્તુ. પછી બીજું શું હશે? તો ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા હતી એન્ટી પ્રપોર્શનલ છે વિદ્યુત ઋણતા, એન્ટી પ્રપોર્શનલ હશે આયનીકરણ ઉર્જા અને એન્ટી પ્રપોર્શનલ હશે અધાત્વીય ગુણધર્મ. પતી ગયું. દેખી લો બધા કિસ્સા એકની અંદર જ આવી ગયા. આટલું ખાલી તમે લોકો યાદ રાખી લો, इतनी सी बात अगर याद रह जाएगी तो आपका काम भी बन जाएगा. तो હવે આની અંદર શું યાદ રાખશો? જો પરમાણુ ત્રિજ્યા વધી તો વિદ્યુત ધનમયતા પણ વધી, ધાત્વીય ગુણધર્મ પણ વધ્યો, પણ વિદ્યુત ઋણતા ઘટી, આયનીકરણ ઉર્જા ઘટી, અધાત્વીય ગુણધર્મ ઘટ્યો. સિમ્પલ. પરમાણુ ત્રિજ્યા જો ઘટે તો વિદ્યુત ધનમયતા પણ ઘટશે, ધાત્વીય ગુણધર્મ પણ ઘટશે, વિદ્યુત ઋણતાની અંદર શું થશે? વધારો થશે, આયનીકરણ ઉર્જાની અંદર વધારો થશે અને અધાત્વીય ગુણધર્મની અંદર વધારો થશે. બોલો પડશે ખબર? તો અહીંયા આપણે લોકો આપણું ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટલી ખતમ કરીએ છીએ. આપણે લોકો અહીંયા આપણું ચેપ્ટર નંબર 5 પૂરું કરીએ. આની સાથે સાથે આપણે 10માના બોર્ડની અંદર 5મા નંબરનું ચેપ્ટરની સાથે આપણે જે રસાયણ વિજ્ઞાનનો જેટલો પણ આખો પોર્શન હતો એ કમ્પ્લીટ કરીએ છીએ. તો નેક્સ્ટ ટાઈમથી આપણે લોકો બાયોલોજી મતલબ કે ચેપ્ટર નંબર 6 લાઈફ પ્રોસેસ જૈવિક પ્રક્રિયાઓ ચાલુ કરશું અને પછી આને બી ખતમ કરી દઈશું. ઓકે, સો બાય બાય, હેવ અ ગુડ ડે. મળીએ તો આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.